ગ્લોબલ વોર્મિંગ અને વધતા પ્રદૂષણ વચ્ચે રાજકોટની વન ટ્રી કિચન ગાર્ડન સંસ્થા પર્યાવરણ બચાવવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે। આ સંસ્થાની શરૂઆત નવીન અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી। એક ગંભીર બીમારીમાં જ્યારે તેમને ઓક્સિજનની ખૂબ જ જરૂર પડી ત્યારે સાજા થયા બાદ તેમણે રાજકોટમાં ઓક્સિજનનું સ્તર વધારવાનો અડગ સંકલ્પ કર્યો। તેમના આ ઉમદા કાર્યમાં આજે શહેરના ડોક્ટરો અને વકીલો જેવા પ્રોફેશનલ્સ પણ જોડાઈ ગયા છે। સંસ્થા રાજકોટ અને આસપાસના 60 કિલોમીટરના વિસ્તારમાં શાળા કોલેજ અને રહેણાંક વિસ્તારોમાં જઈ લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવે છે। અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 15,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। સંસ્થા દ્વારા જન્મદિવસ, લગ્ન કે સ્મૃતિદિન નિમિત્તે લોકોને બિલકુલ મફતમાં રોપાઓ આપે છે। સંસ્થાનો આ એક સ્પષ્ટ વિચાર છે કે જો કોઈ કારણસર એક વૃક્ષ કાપવું પડે તો તેની સામે ઓછામાં ઓછા 5 નવા વૃક્ષો વાવવા જોઈએ। આ ઉપરાંત લોકો પોતાના ઘરમાં જ ઓર્ગેનિક શાકભાજી અને ઔષધિઓ ઉગાડે તે માટે કિચન ગાર્ડન વિકસાવવા માર્ગદર્શન પણ આપવામાં આવે છે। ઇન્કમ ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા નવીનભાઈનું મુખ્ય લક્ષ્યાંક છે કે તેઓ વર્ષ 2030માં પોતાના નિવૃત્ત સુધીમાં 1 લાખથી વધુ વૃક્ષો વાવીને આવનારી પેઢી માટે એક સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય તૈયાર કરે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી માંડી અને ડોક્ટર સુધીના બધા જ લોકો જોડાયેલા છે અને ખૂબ જ મહેનત કરે છે આ ગ્રુપનો। અત્યાર સુધીમાં અમે 2025માં 50,000 વૃક્ષો પૂર્ણ કર્યા અને આ અમે અત્યારે 550 વૃક્ષો બર્થડે નિમિત્તે અને આ સમરણાર્થે વાવેલા આ પ્રિમાઇસીસમાં જે વૃક્ષો છે 300 એ અશ્વિનભાઈ ના દીકરા ભાર્ગવભાઈના સમરણાર્થે અમે 300 વૃક્ષો વાવેલ છે। સાહેબ, કોઈ રોપા લેવા આવે કોઈ સારા પ્રસંગે કે માઠા પ્રસંગે તમે ફ્રીમાં આપો છો? બિલકુલ ફ્રી અને ઇન્વાઇટ તમે અમને કરો કે બર્થડે છે ને અમારે વાવવા છે તો ઇવન અમે આખી ટીમ આવી અને વાવી જઈએ છીએ। ઉદ્દેશ્ય ગ્રીનરી એટલે આવનાર પેઢીને કેમ આપણે એને નેચરલ મળે બધી વસ્તુ, હવા પાણી ખોરાક બધું પ્રદૂષિત કર્યું છે આપણે। એક ફેમિલી દીઠ આપણે 1 કિલો પેસ્ટિસાઇડ વહાવીએ છીએ, જેમાં ડિટર્જન્ટ, વોશિંગ મશીનની અંદર ડિટર્જન્ટ, હાર્પિક અને ટૂથપેસ્ટથી માંડી અને એ બધું એક પરિવાર દીઠ 1 કિલો આપણે કમસે કમ યુઝ કરતા છું। એ નદી નાળામાં વહે છે અને એ પીવાની પાણીની અંદર ભળે છે। તો આપણે પાણી પણ પ્રદૂષિત કર્યું છે, કારખાના, ફેક્ટરીઓ, ઇન્ડસ્ટ્રીના પાણી નદીઓમાં વહે છે। તો આને આપણે શુદ્ધતા તરફ લઈ આવવાની એક કોશિશ છે, પર્યાવરણ છે અને પાણીની, એટલે આ રીતના અમે ગ્રુપનું એક કામ કરીએ છીએ।